સો હેલો એવરીબડી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આજે છે 22 જાન્યુઆરી. તો ભારતના હરેક ગામડે હરેક શહેરમાં એની ઉજવણી થઈ રહી છે. પ્રભુ શ્રી રામ 500 વર્ષ પછી અયોધ્યામાં બિરાજમાન થશે આજે. તો બધાને હાર્દિક શુભકામનાઓ. તો આજે રાત્રે એટલે કે દિવાળી જેવો માહોલ રહેશે, બરાબર. તો બધાને પહેલાં તો હાર્દિક શુભકામનાઓ. અમારા ગામમાં બી તેની ઉજવણી થઈ રહી છે આજે. તો આજે તમને આખા વ્લોગમાં એ જ બતાવીશ. તો વ્લોગમાં બન્યા રહેજો, બરાબર. શેરા લેબડી શેરા. આપડે અનિલભાઈ હાલાય ધંધોથી ચાલુ હો ગયા. એક મિત્રના દુકાનનું ઉદઘાટન છે. પહેલા તો જોવા જઈએ અને પછી આખા ગામમાં જે ઉજવણી મને બરોબર. મોબાઈલ લઈને ફરક વિડીયો ઉતારી જો રાહુલભાઈ આવી ગયા છે સચિનની દુકાને, અને અમે જવાના પહેલા પણ ચવાણું પેડા નાસ્તો કરી લીધો છે સચિનને. અને રાહુલભાઈ આ કહી દેજો તમારું જ છે એટલે કશો વાંધો નથી, પણ જો હાય કહેવું જરૂરી છે ને કે ખોટું લાગી જાય. આપણા શું કહેવાય ઓન સચિનની દુકાને સચિન વેટ કરી રહ્યો. બોલો કોઈ કશું કહેશો તમે? આ શોરૂમ ના માલિક અમારા સચિનભાઈ, કોંગ્રેચ્યુલેશન. બોલો સચિનભાઈ ની શોપ છે હારી બાકી જુઓ. અને આ સચિનભાઈ આ શોપના માલિક છે. શું નામ છે તમારા શોપનું? તો મુલાકાત લો. શર્ટ, પેન્ટ, નાઇટી, ચપ્પલ, બૂટ બધું મળી રહે છે. આવો મુલાકાત લો તેની વડા હાઈવે. સાચી વાત ને? હજુ આ હમણાં ચેડી આય ભૂખડી બારસ. રાહુલભાઈ આપણને લઈ લે શૂઝ સચિનભાઈ દુકાનેથી. આ શૂઝ નહીં લે ચપ્પલ. દેખ લો છે ભાઈ. અને લોચા થઈ ગયો. આપણે રાહુલભાઈ ચપ્પલ લઈ લે મસ્ત. આનંદભાઈ છપરી વાળા પૈસા તમે ચાલે તમારું નામ આવશે. નામ ભલે આવતું પણ કે છપરી વાળા તમે અમે સિમ્પલ ગાઈસ ટિકટોક જતી રૂપિયા ટિકટોક કરાઈ પણ પહેરેવાનું તો કોક ને દેખાય કે ના ચપ્પલ પહેરે રાતના દેખાય ના હું કોક ના ખબર પગ તો આપડા કાળા ગાઈસ ખબર ગાઈસ બ્લોગ પોપ્યુલર કરાવો આનો પણ જીવ રીતે ટિકટોક અરે ખાસ ઓગળો ઓન ફોર્મ ભરવાનું આપડે ચાલું ઇલેક્શનમાં. નરેશભાઈ પ્રધાનમંત્રી અમન પાછો ઘણી ભાવના છે. સારું ચાલો મળીએ નાઈ ધોઈને. રાહુલ નાઈ ધોઈને મળીએ. બંગરજી પીવો લુખવાડો પીવો. ઉદઘાટનમાં જાય ને હવા હેડ્યા છીએ ઘર સાઈડ. કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલ. બોલ. તો અમારા પ્રકાશભાઈ છે ને એ પહેલા પેલો વ્લોગ હતો ને તારંગા વાળો એમાં છે કયા 3-4 વર્ષ પહેલા. અને હજી હવે થોડો ઘણો સપોર્ટ નહીં કરતા અમે હવે જઈએ ગામ તરફ. ઉદઘાટનમાં દોસ્તારની દુકાનનું ઓપનિંગમાં જઈને પછી નીકળ્યા છીએ ગામ તરફ. ત્યાં મહાઆરતીનું ને બધું આયોજન રાખેલું હોય તો વ્લોગમાં બન્યા રહીજો. આપણે તમને બતાવી બરોબર. જય શ્રી રામ. હાલી જય શ્રી રામ નથી બોલો, હજી વ્લોગ બાકી છે.
પબ્લિક જે જાય જલ્દી પબ્લિક તો ગામમાં બધો ઉત્સવ મનાઈ ગયો, ફર્સ્ટ ક્લાસ બધું પતી ગયું. અને હજુ રાતે બી બાકી છે. હજુ રાતે દિવાળી જેવો માહોલ કરવાનો છે. બરાબર, હરેક ગામડાઓમાં બહુ સારી રીતે ઉજવણી થઈ રહી છે રામના આગમનની. બરાબર, તો તમને રાતે મળીએ. રાતે બધા દિવાળી જેવો માહોલ છે, ઘરે બધા દીપ પ્રગટાવશે, પછી ફટાકડા ફોડશે. એટલે કહેવાય ને કે હિન્દુઓની બીજી દિવાળી છે આ. અને જેટલી ખરીદી ગઈ એ દિવાળીમાં નથી થઈ ને, એટલી ખરીદી આજે થઈ છે 22 જાન્યુઆરીની ફટાકડાઓની. તો વ્લોગમાં બન્યા રહેજો અને કહેજો કે વ્લોગ કેવો લાગે, અને નીચે કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને હજુ રાતે બી તમને મળીએ. બરાબર, તો અમે આટલો આ હતા વિડીયો બનાવવા. મારે એક વિડીયો બનાવ્યા નહીં, પેલો શખ્સ દેખાય ને નહીં. અને એના ફોટા ખાસા બધા પાડી ગયા, ખાસા બધા ફોટા પાડી ગયા ને અમારે ફોટા નહીં પાડ્યા. મારા કરવાનું તો તમે એ વ્લોગમાં તો બનાવી દેજો. હવે રાત્રે દિવાળીનો માહોલ હે તો તમને બતાવતા રહીશું. બરોબર, હા જો અહીંયા ફોટોશૂટ ચાલુ. આખો વાહ આટલો લઈને આવ્યા છીએ. ક્યાંકનો રાયડો બગાડવાના છે યાર. મેરે દો અનમોલ રતન એક है राम तो एक लखन. વાવ, પેલું ગીત મેલવાનું ગભ હાથ મૂકીને તો તમે વિડીયોમાં બન્યા રહેજો. બરોબર, આપણે રાત્રે દિવાળીનો માહોલ છે એ એન્જોય કરવાનો છે, એ બી તમને બતાવી દઈશું. અને હજુ સુધી જે બી લોકો વ્લોગ જોઈ રહ્યા છે, હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે આવા વ્લોગ આવે છે. પછી ડેઈલી એક નવું સ્ટાર્ટ કર્યું છે યુટ્યુબમાં. ડેઈલી આપણે શોર્ટ વ્લોગ અપલોડ કરીએ છીએ. બરાબર, મિની વ્લોગ અપલોડ કરીએ છીએ. તો એમાં બી સપોર્ટ કરો મિત્રો. બરાબર, એમાં બી ઘણો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. તો એમાં હું ડેઈલી મિની વ્લોગ તો ચાલુ જ રાખીશ, અને વીકલી 1-2 મોટા વ્લોગ આવે છે. બરાબર, તો વ્લોગમાં બન્યા રહેજો. રાત્રે બી તમને મળીએ. બરાબર, આ રીતના તો ટેટો ફોડાય લે. આ રીતના ટેટો ફોડાય. ટેટો ફોડા મજાક કરો. દિવસ નથી કે એટલે દિવસ નથી વિડિયો કડવચડે પેલે મેં આવાજ ડબ્બર કરશો આજે
ફૂટશે અરે આ તો મવાઈ ગયું શું લે એવું ના થાય નહીં ગામ આને પટ્ટા ફૂટી વાળે એ દાંત વાળે આ બાજુ માં ચટપટી આવી એટલા હું 25 પેલી એ ચમ આલ્યું 25 ધડાકા ચમ આલે બરાબર આવ્યો મારા આડું ના કરવું કે હું નક્કી ના પાવું પટી ગયું